ફોકસ ઓન વોટ મેટર્સ. કલ્પના કરો, તમે આખો દિવસ ખૂબ વ્યસ્ત રહો છો. મોબાઈલ, કામ, મેસેજ, સોશિયલ મીડિયા, મીટિંગ, એમાં ને એમાં જ દિવસ પૂરો થઈ જાય છે. પણ રાત્રે જ્યારે તમે સુવા જાઓ છો ત્યારે તમને એક વિચાર આવે છે, આજે મેં ખરેખર મહત્વનું શું કર્યું? ઘણા લોકોનું જીવન આજે એવું જ બની ગયું છે કે અમે ખૂબ વ્યસ્ત છીએ પણ પ્રોડક્ટિવ નથી. આજની દુનિયામાં સમસ્યા સમયની નથી, સમસ્યા છે ધ્યાનની. આ જ વિષય પર આધારિત પુસ્તક ફોકસ ઓન વોટ મેટર્સ. આ પુસ્તક લખ્યું છે ડેરિયસ ફોરક્સે. આ પુસ્તક આપણને શીખવે છે કે જીવનમાં સફળ થવા માટે બધું કરવું જરૂરી નથી, પરંતુ માત્ર મહત્વની વસ્તુઓ પર ધ્યાન આપવું જરૂરી છે. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ છે કે આજના સમયમાં આપણું ધ્યાન હજારો વસ્તુઓ ખેંચે છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સઅપ, નોટિફિકેશન એન્ડ ઈમેલ્સ. આ બધું મળીને આપણા ધ્યાનને તોડી રહ્યા છે. લેખક કહે છે, તમારું જીવન ત્યાં જાય છે જ્યાં તમારું ધ્યાન નથી. જો તમારું ધ્યાન બિનજરૂરી વસ્તુઓ પર છે તો જીવનમાં પરિણામ પણ બિનજરૂરી આવશે. પણ જો તમારું ધ્યાન તમારા સપના અને લક્ષ્ય પર છે તો તમને સફળતા પાક્કી જ છે. પુસ્તકમાં સૌથી મહત્વની વાત એ છે, સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમારે પહેલા જાણી લેવું જોઈએ કે તમારા જીવનમાં ખરેખર મહત્વનું શું છે. તમારું સ્વાસ્થ્ય, તમારો પરિવાર, તમારું કેરિયર કે તમારા સપના. જ્યારે તમને સ્પષ્ટતા મળે છે ત્યારે તમે જીવનમાં નિર્ણય સરળ બની જાય છે. ઘણા લોકોને નો કહેવાની આદત હોય છે, તો ઘણા લોકોને યસ કહેવાની આદત હોય છે. ઘણા લોકો જીવનમાં પાછળ રહી જાય છે કારણ કે તેઓ દરેક વસ્તુ માટે યસ જ કહેતા રહેતા હોય છે. પરિણામે સમય બગડે છે અને ઉર્જાઓ ખૂટી જાય છે. મહત્વનું કામ પણ અધૂરું રહી જાય છે. એટલે જ લેખક કહે છે કે દરેક યસ કોઈક મહત્વપૂર્ણ વસ્તુ માટે નો બની શકે છે. સફળ લોકો બિનજરૂરી કામ માટે નો કહેતા શીખી જાય છે. આજના સમયમાં સૌથી મોટું દુશ્મન છે ડિસ્ટ્રેક્શન. એક નોટિફિકેશન તમારું ધ્યાન તોડી શકે છે. એક રીલ્સ તમારી 30 મિનિટ લઈ શકે છે. અને પછી આપણે કહીએ છીએ કે મને સમય નથી, પરંતુ સત્ય એ છે સમય નથી બગડતો, ધ્યાન બગડે છે. એટલે જ લેખક કહે છે કે જો તમે જીવનમાં કંઈક મોટું કરવાનું ઈચ્છેલું હોય તો ડીપ વર્ક કરવું પડશે. ડીપ વર્ક એટલે કેવું વર્ક? તો એક મહત્વપૂર્ણ કામ પર પૂર્ણ ધ્યાન સાથે કામ કરવું. જ્યારે તમે મોબાઈલ બંધ કરો, ડિસ્ટ્રેક્શન દૂર કરો અને સંપૂર્ણ ધ્યાન આપો, ત્યારે તમારું કામ ઝડપથી અને સારી રીતે થાય છે. એટલા માટે કન્સિસ્ટન્સી પણ જીવનમાં ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો મોટિવેશન શોધે છે, પણ મોટિવેશન લાંબા સમય સુધી રહેતું નથી. લેખક કહે છે, મોટિવેશન તમને શરૂ કરાવે છે, કન્સિસ્ટન્સી તમને જીતાડે છે. જો તમે મોટિવેશન જોઈશો તો થોડોક સમય માટે મોટિવેશન રહેશે, પાછું જેવું હતું એવું ને એવું થઈ જશે. એટલા માટે કન્સિસ્ટન્સી તમારા જીવનમાં ખૂબ જ જરૂરી છે. દરરોજ થોડું કામ કરો, પણ સતત કરો. નાના નાના પગલાઓથી મોટી સફળતાઓ મળે છે. એટલા માટે જ જે વિશ્વમાં રીચ અને ધનિક લોકો છે, જે સફળ લોકો છે, એમનામાં એક સામાન્ય ગુણ જોવા મળે છે. તેઓ એક સમયે એક જ મહત્વપૂર્ણ કામ પર ધ્યાન આપે છે. જ્યારે તમે એક જ કામ પર સંપૂર્ણ રીતે ધ્યાન આપો છો ત્યારે પરિણામ અસાધારણ બને છે. તો આ પુસ્તકની એક સૌથી મોટી શીખ છે જે આપણે જોઈએ. આ પુસ્તક આપણને એક ખૂબ જ મોટી વાત શીખવે છે, જેમ કે જીવનમાં બધું કરવું જરૂરી નથી, પરંતુ સાચી વસ્તુઓ કરવી જરૂરી છે. જો તમે બિનજરૂરી વસ્તુઓ દૂર કરો, તમારા ધ્યાનને નિયંત્રિત કરો અને મહત્વના કામ પર ફોકસ કરો તો તમારું જીવન બદલાઈ શકે છે. તો આ પુસ્તકનો એક અંતિમ ઉદ્દેશ આપણે જોઈએ તો તમારું ભવિષ્ય તમારા ધ્યાન પર આધારિત છે. જ્યાં તમે તમારું ધ્યાન આપશો ત્યાં તમારી સફળતા ઊભી થશે. આથી જ બિનજરૂરી વસ્તુઓને છોડો અને જીવનમાં સાચી વસ્તુઓ પર ધ્યાન આપો. જો તમને આ પુસ્તકની શીખ ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો ફોકસ અને
આવી જ મોટિવેશન બુક્સ અને લાઈફ લેસન્સ અને સક્સેસ સ્ટોરી જોવા માટે અમારા ચેનલ મિશન એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.